આ જો ભરૂચ સંતોષ સિટી મુસ્લિમ સોસાયટીના કબ્રસ્તાન પાસે 100 જેટલી ગાયોનો ટોળો રોડની વચ્ચોવચ્ચ પેરેલલ ઊભેલો છે અને આ બધી ગાયો કોની છે આ એક તપાસનો વિષય છે. જુઓ 100 જેટલી ગાયો રોડની વચ્ચોવચ્ચ આવી તો ઊભી કરી લીધેલી છે. આ ગાયોનો તમે જોઈ લો ઝુંડ કે રોડની વચ્ચોવચ્ચ આવી આ ગાયો છોડી દે તો આ મેન રોડ છે. આખો રોડ રોકીને આ ગાડીઓ ઊભેલી છે. જુઓ આ બધી ગાયો આ કોઈ ભરવાડની હોય યા કોઈ વેપારીની છે પણ ભરૂચ નગરપાલિકા ઊંઘમાં છે કે શું ખબર નથી પડતી. જ્યારે ઈદના આગલા દિવસે ભરૂચ નગરપાલિકાનું પિંજરા લઈને નીકળ્યા હતા, યોગ્ય કાર્યવાહી હતી, પણ આ જો આખો રોડ રોકીને આ 100 થી 200 જેટલી ગાયો 100 થી 200 જેટલી ગાયો છે આ રોડની વચ્ચોવચ્ચ પહેરોને ભરૂચ નગરપાલિકા બિલકુલ આમાં નિષ્ફળ ગઈ. જો અને આનાથી કોઈનો જીવ જશે તો ભરૂચ નગરપાલિકામાં માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ. બોલ આ જો ભાઈ ભરૂચની બાયપાસ ચોકડી સંતોષી વસાહતથી એપીએમસી માર્કેટ સુધી પણ આ લગભગ 100 થી 200 જેટલી ગાયો છે. આ કોઈ ભરવાડ યા પછી કોઈ વેપારીની ગાયો હશે કે વાછેડા છે. બધા વારંવાર ભરૂચ નગરપાલિકાને જાણ કરીએ પણ આ ગાયો રસ્તાની વચ્ચે છોડીને નહીં જાય. ભરૂચ નગરપાલિકા ખાલી મોટી મોટી વાતો કરે. અમે સીઓ સાહેબને આજે તારીખ 17/6/2025 અને મંગળવારના રોજ સવારે 11 કલાકના ઘટના છે કે રોડની ઉપર 100 થી 200 ગાયો છે. ભરૂચ નગરપાલિકાનો એક પણ અધિકારી આ ગાયોને હટાવવા માટે કે એને પકડીને પાંજરા પાડવામાં તૈયાર નથી. જો આનાથી કોઈનું મૃત્યુ થશે, કોઈ સ્ટુડન્ટને વાગશે યા કોઈનો જીવ જશે ને એના જવાબદાર કોણ? ભરૂચ નગરપાલિકા રહેશે. આની ઉપર માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ કે નગરપાલિકાને આ બેદરકારી સાબિત થાય. તમે જોઈ શકો છો આની અંદર